ડીસાના શમશેરપુરા ગામે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની એક જાહેર સભા થઈ, જ્યાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા આગેવાનો પર ગેનીબેને પ્રહાર કર્યા। ઠાકોર સમાજના આગેવાન ભાજપમાં જોડાયા તે અંગે તેમણે દુઃખ વ્યક્ત કર્યું। અહીં લેબજી ઠાકોર અને ભરત ધુંક ભાજપમાં જોડાતા ઠાકોર સમાજે દુઃખ વ્યક્ત કર્યું હતું, જેના માટે સમાજ ભૂખ્યો અને તરસ્યો દોડ્યો। એ બંને સમાજની બેન સાથે ઊભા પણ ન રહ્યા। બનાસકાંઠા કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયા તે તમામ હારેલા હતા તેવું નિવેદન પણ ગેનીબેને આપ્યું। તેમણે સમાજ, પક્ષ, ટેકેદારો અને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો। જેનું કોઈ નામ લેવા તૈયાર નતું એના માટે કરીને શું કહે બધા અહીંયા ભજન ગાવા ગયા છે, શું કહે સમાજ માટે ગયા છે, કોઈ વિસ્તાર માટે ગયા છે, પણ માત્ર ને માત્ર એમને સર્વે કર્યું। આ બધા આગેવાનોએ કીધું એ પ્રમાણે। અને મારી તો આજે પણ તમને બધાને વિનંતી છે કે આગેવાનોને નાના હિસાબે ચૂંટણીઓ જીતાતી હોય તો એ બધા ગયા ને એ બધા ચૂંટણીઓ હારીને જ ગયા છે। જો હવે એ જ ના જીતી કહેતા હોય તો કોને જીતાડી કહેવાના હતા? એમ નાની બેન તરીકે કહેવું પડે છે કે આજે અમારે જરૂર છે ત્યારે સામે પક્ષે જઈને બેઠા છે। મને એ નથી ખબર, એક વ્યક્તિએ તો કદાચ બેન એવું પણ કીધું હતું, કદાચ વિધાનસભાના પછી કે ભાઈ અમને બોલાવો ત્યારે કદાચ તેમજ પક્ષેથી કોઈએ એવું કીધું હતું કે આ ખરાબ કરેલી કેરીઓને તમે શું કામ અહીંયા લાવો છો? તો મને એ ખબર ના પડી કે આજે ખરાબ થયેલી કેરીઓ, આફૂસ કેરી ક્યાં ત્યાંથી થઈ ગઈ, સારી ક્યાંથી થઈ ગઈ।